હેલો દોસ્તો, મારું નામ રિયા છે. હું વડોદરામાં રહેતી હતી અને બાળપણથી જ ઉત્તરાયણ મારા માટે વર્ષનો સૌથી પ્રિય તહેવાર હતું. રંગબેરંગી પતંગો, છત પરનું હાસ્ય, ઢોલના તાલ અને આખા આકાશમાં ઉડતી પતંગો મને હંમેશા ઉત્સાહથી ભરી દેતા હતા. આ વર્ષે પણ મેં મારા મિત્રો સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવાનું નક્કી કર્યું. એક દેશમાંથી આવેલા અનેક લોકો પોતાની અનોખી પતંગો લઈને આવ્યા હતા અને આખું મેદાન રંગોથી ઝળહળી રહ્યું હતું. હું પણ ખૂબ ઉત્સાહથી પતંગ ઉડાડવા લાગી હતી, પરંતુ પવનની દિશા સમજવામાં હું વારંવાર ભૂલ કરતી હતી. મારી પતંગ થોડીવાર ઉડી અને પછી કપાઈ જાય. મારા મિત્રો મજાકમાં હસતા અને હું પણ હસીને ફરી નવી પતંગ ચગાવવાનો પ્રયાસ કરતી હતી. એ જ સમયે મારી બાજુમાં ઉભેલો એક યુવાન મારી પાસે આવ્યો. તેના હાથમાં સુંદર પરંપરાગત પતંગ હતી અને તે ખૂબ કુશળતાથી પતંગ ઉડાડતો હતો. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, "જો તમને વાંધો ન હોય તો હું એક નાની રીત બતાવું. કદાચ તમે તમારી પતંગ લાંબા સમય સુધી આકાશમાં રહેશે." મેં સ્મિત સાથે સંમતિ આપી. તેણે પોતાનો પરિચય આપ્યો. તેનું નામ માનવ હતું. બાળપણથી જ તે પતંગ ઉડાડતો હતો અને દર વર્ષે આ મહોત્સવમાં ભાગ લેતો હતો. તેણે મને દોરી કેવી રીતે પકડવી, પવનની દિશા કેવી રીતે ઓળખવી અને યોગ્ય સમયે કેવી રીતે ઢીલ આપવી તે ખૂબ જ ધીરજથી શીખવ્યું. થોડા જ પ્રયત્નો પછી મારી પતંગ પહેલીવાર લાંબા સમય સુધી આકાશમાં સ્થિર રહી. હું નાના બાળક જેવું ખુશ થઈ ગઈ. મેં કહ્યું, "આજે મારી પતંગ નહીં પણ મારો આત્મવિશ્વાસ ઊંચે ઉડ્યો છે." માનવ હસીને બોલ્યો, "સાચો આનંદ જીતવામાં નહીં પરંતુ કોઈને ઉડતા શીખવવામાં છે." આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. મહોત્સવ પૂરો થયા પછી અમે ચા પીવા બેઠા. વાતો દરમિયાન ખબર પડી કે માનવ એક આર્કિટેક્ટ હતો અને તેને પરંપરાગત ગુજરાતી કળા અને સંસ્કૃતિનો ખૂબ શોખ હતો. મેં પણ મારા કામ માટે અને મારા સપનાઓ વિશે તેને જણાવ્યું. અમારી વાતો એટલી સહજ હતી કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ. ત્યારબાદ અમારી મિત્રતા વધતી ગઈ. અમે ક્યારેક હસ્તકલા મેળામાં મળતા તો ક્યારેક શહેરના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં. દરેક મુલાકાત પછી અમારી વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનતો ગયો. માનવ હંમેશા મારી વાતોને ધ્યાનથી સાંભળતો અને દરેક નિર્ણયમાં મને પ્રોત્સાહન આપતો. એક વર્ષ પછી ફરી ઉત્તરાયણ આવી. અમે ફરી એ જ પતંગ મહોત્સવમાં મળ્યા. આ વખતે મને સાથે મળીને એક મોટો રંગબેરંગી પતંગ તૈયાર કરી હતી. જ્યારે તે પતંગ આકાશમાં ખૂબ ઊંચે પહોંચી ત્યારે માનવે ધીમેથી કહ્યું, "રિયા, ગયા વર્ષે મેં તને માત્ર પતંગ ઉડાડતા શીખવ્યું હતું, પરંતુ એ દિવસે મારા દિલે તારી સાથે આખું જીવન જીવવાનું સપનું જોવાનું શરૂ કર્યું હતું. શું તું મારી જીવનસાથી બનશે?" હું થોડા ક્ષણ માટે મૌન રહી. પછી હસતા હસતા મેં કહ્યું, "માનવ, જે વ્યક્તિએ મારું મન પડી ગયા પછી ફરી પ્રયત્ન કરતા શીખવ્યું, તેની સાથે જીવનની દરેક ઊંચાઈ અને દરેક પડકારનો સામનો કરવો મને ખૂબ ગમશે. હું પણ તને દિલથી પ્રેમ કરું છું." અમારા પરિવારો મળ્યા. સૌએ અમારી સમજણ અને એકબીજાના આદરને જોઈને આનંદથી અમારા સંબંધને સ્વીકારી લીધું. થોડા જ મહિનાઓ પછી અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્નમાં ભેટ તરીકે ઘણા લોકોએ અમને રંગબેરંગી હાથથી બનાવેલી પતંગો આપી હતી, કારણ કે સૌ જાણતા હતા કે અમારી પ્રેમ કહાનીની શરૂઆત એક પતંગથી થઈ હતી. લગ્ન પછી પણ અમે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સાથે પતંગ ચગાવીએ છીએ. જ્યારે પણ પતંગ ઊંચે ઉડે છે ત્યારે અમારી પહેલી મુલાકાત યાદ આવી જાય છે. આજે પણ માનવ મને કહે છે, "દોરી પર વિશ્વાસ રાખ, પવન પોતે જ રસ્તો બનાવી દેશે." આ શબ્દો હવે માત્ર પતંગ માટે નહીં પરંતુ અમારા જીવન માટે પણ માર્ગદર્શન બની ગયા છે. મને હવે સમજાયું કે જીવન પણ પતંગ જેવું જ છે. ક્યારેક પવન અનુકૂળ હોય તો ક્યારેક પડકારો સામે આવે છે, પરંતુ જો સાથે વિશ્વાસ રાખનાર વ્યક્તિ હોય તો દરેક ઉડાન સુંદર બની જાય છે. મારી અને માનવની આ પ્રેમ કથા એ જ શીખ આપે છે કે સાચો પ્રેમ હંમેશા આપણને માત્ર ખુશી જ નહીં આપતો પરંતુ જીવનની દરેક ઉડાનમાં હિંમત પણ આપે છે. દોસ્તો, તમને અમારા વિડીયો વાળી લવ સ્ટોરી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો. આભાર.